આજના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય મેચોમાં 100મી સદી ફટકારીને વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો। સચિનને 100 સલામ। હરણી વિજયનગર ખાતે રહેતા સોનીના ઘર આંગણેથી તેમના હાથમાંથી 8 તોલા સોનું ₹70,000 ભરેલું પાકીટ તફડાવીને ગઠિયા થયા ફરાર। લૂંટના પગલે પોલીસ તંત્ર દ્વારા કરાઈ નાકાબંધી। જિલ્લા પંચાયતમાં બીજા સત્રનું અંદાજપત્ર રજૂ। વિરોધ પક્ષ દ્વારા કેટલીક ક્ષતિઓ હોવાનું જણાવાયું। બોડેલી તાલુકાના પાણેજ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સીપીઆઈ સહિત 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ। પોલીસકર્મી સસ્પેન્ડ થતા જિલ્લા પોલીસમાં ખળભળાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। છેલ્લા 1 વર્ષમાં મોંઘવારી ભ્રષ્ટાચાર બાદ ચર્ચાનો સૌથી મોટો વિષય રહ્યો હોય તો તે સચિન તેંડુલકરની 100મી આંતરરાષ્ટ્રીય સદી। આજે વિશ્વના સચિનના ચાહકોની આતુરતાનો અંત આવ્યો હતો। એશિયા કપમાં રમતા બાંગ્લાદેશ સામે વનડેની 49મી સદી નોંધાવતા આંતરરાષ્ટ્રીય મેચમાં 100મી સદી ફટકારી હતી। ક્રિકેટના મહાનાયક ગણાતા સચિન તેંડુલકર 100મી સદી માટે બેબાકડો બન્યો હતો। આજે બાંગ્લાદેશ જેવી નબળી ટીમ સામે તેણે 100મી સદી ફટકારી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો, પરંતુ આજની સદી ફિક્કી જણાતી હતી। એમજીવીસીએલના 70 જેટલા મીટર રીડર્સના પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ધરણા યોજાયા હતા। તેમાં આજે સુખદ અંત આવતા પારણા થયા હતા। કર્મચારીઓને પ્રશ્ને એમજીવીસીએલના ચેરમેન સાથે સંગઠન પ્રમુખ નિકુંજ શાહ સાથે ચર્ચા થઈ હતી, જેમાં પ્રશ્નોની સહાનુભૂતિપૂર્વક નિર્ણય લેવાની બાંહેધરી આપતા સંગઠન પ્રમુખે સ્વહસ્તે કર્મચારીઓને પારણા કરાવ્યા હતા। આ કર્મચારીઓને પહેલાં સ્ટર્લિંગ કંપનીમાં નોકરી કરતા હતા ને ત્યાર પછી એમજીવીસીએલ કંપનીએ એ લોકોને લીધા હતા અને ત્યાર પછી અચાનક છૂટા કરતા અમે રજૂઆત કરી હતી કે આ કર્મચારીઓની રોજીરોટી છીનવવાનો આનો કોઈ અધિકાર નથી, કારણ કે અગાઉ 5 વર્ષથી એ લોકો સ્ટર્લિંગ કંપનીમાં કામ કરતા હતા અને આ અધિકારીઓ એમને ડબલ પગારની લાલચ આપીને એમને કંપનીમાં લીધા હતા। કંપનીમાં લીધા પછી 1.5 વર્ષ પછી છૂટા કરી દીધા હતા ને છૂટા કર્યા એટલે આ લોકોને રોજીરોટીનો પ્રશ્ન આવ્યો। એ પ્રશ્ને અમે ચેરમેન સાહેબ પાસે રજૂઆત કરી હતી અને ચેરમેન સાહેબે સુખદ ઉકેલ લાવવાની સંપૂર્ણ ખાતરી આપી હતી। શહેરના હરણી રોડ વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રાત્રે 9 વાગ્યાના અરસામાં ઘર આંગણેથી સોની પાસેનું 8 તોલા સોનું ભરેલું પાકીટ લૂંટીને 4 જણા ફરાર થઈ જતા ચકચાર મચવા પામી હતી। હરણી રોડ પર આવેલા વિજયનગરમાં રહેતા અતુલભાઈ સોની ઘડિયાળી પોળમાં સોનીનો વેપાર કરે છે। ગત રાત્રે તેઓ દુકાન બંધ કરીને પોતાના ઘરે આવ્યા હતા। તેઓ બાઇકમાંથી પોતાનું પાકીટ કાઢીને ઘર તરફ જતા હતા। તે જ સમયે 2 મોટરસાયકલ પર 4 જણા તેમની નજીક આવીને ઉભા રહ્યા હતા, જેમાંથી એક જણાએ અતુલભાઈની નજીક આવીને તેમના હાથમાં રહેલું પાકીટ ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા। અતુલભાઈના પાકીટમાં અંદાજિત 8 તોલા સોનું અને ₹7,000 રોકડા મળીને કુલ ₹2.5 લાખની મતા હતી। બનાવ અંગે પોલીસે અજાણ્યા લૂંટારો સામે ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ને બાઇકમાં ધક્કો મારીને પાકીટ લઈને જતા રહ્યા। ક્યાંથી નીકળ્યા હતા તમે? ક્યાં? વાઘોડિયા રોડથી વેપારીને ત્યાંથી આવીને ઘર પાસે બાઇક જેવું પાર્ક કર્યું ને જેવું પાકીટ હાથમાં લઈને ઉપર જવા જતું તો 2 જણા ધક્કો મારીને પાડી દીધા અને બીજા પાછળથી પાકીટ જૂટવીને જતા રહ્યા। કેટલા લોકો હતા? 4 જણ। 70 ગ્રામ ચોખ્ખું 16 ગ્રામ એટલે 70 ગ્રામ બંગડી હતી, 16 ગ્રામ ચોખ્ખું સોનું ને 7,500 રૂપિયા જેવું રોકડ હતી। આશરે કેટલી કિંમત હશે? 6, 7 તારીખ 20 ને 2 લાખ જેવું તો થયું ને, 2 લાખ ઉપર થયું ને, 2.5 લાખ જેવું થયું। વડોદરા જિલ્લા પંચાયતનું આજરોજ અંદાજપત્ર પ્રમુખ સુધાબેન પરમારે રજૂ કર્યું હતું। સન 2012-13 માટે જિલ્લા પંચાયત સ્વભંડોળમાં વિવિધ શાખાઓની માંગણીઓને ધ્યાનમાં રાખીને યોગ્ય રકમોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં બાળ આરોગ્ય ક્ષેત્રે નવી આંગણવાડી, રિપેરિંગ, કુપોષિત બાળકોને પોષક આહાર અને સેન્ટ્રલાઇઝ કિચન માટે ₹60 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આ અંદાજપત્રને વિરોધ પક્ષે વખોડ્યું હતું। સ્વભંડોળ સને 2012-13 ₹14 કરોડ 84 લાખ સામે ₹13 કરોડ 55 લાખના ખર્ચનું પૂરક બજેટ મંજૂર કર્યું છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા બાળ વિકાસ, ખેતીવાડી, પશુપાલન સહિત તમામ યોજનાઓને સાંકળી લઈ સૌનો સાથ સૌનો વિકાસ ધ્યાનમાં રાખતું બજેટ છે, જેનાથી જિલ્લાના છેવાડાના વ્યક્તિ સુધી તેનો લાભ મળશે। ચાલુ નોકરી દરમિયાન મયત થનાર કર્મચારીના વારસદારને આર્થિક સહાય રૂપે
સહાય પેટે રૂપિયા 10,000 તથા કુદરતી આફતો સમય ફૂડ પેકેટ તથા પીવાના પાણી માટે રૂપિયા 2 લાખની જોગવાઈ કરેલ છે. જિલ્લાના ખેડૂતોને મહેસૂલ ઉપરના લોકલ ફંડમાં 50% ઘટાડો કરવાની દરખાસ્ત સરકારશ્રીમાં કરેલી છે, જેની આવકમાં ઘટાડો થશે. આવા સંજોગોમાં પણ વિકાસના કામોને અસર પડશે નહીં, જેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ સોશિયલ કામો માટે રૂપિયા 1,53,00,000 તથા લોકહિતના વિકાસના કામો માટે 50% લોકફાળો અને 50% સહભંડોળથી કામો કરવા રૂપિયા 65 લાખનું આયોજન કરવામાં આવેલ છે. હરણી બારસિયા રિંગ રોડ પર આવેલા 17 તાલુકા સોસાયટી ઘણા સમયથી વિવાદમાં છે. ત્યારે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા લોનના બાકી પેટે નીકળતા નાણાંને લઈને કિશનવાડી પોલીસની સહાયથી એક મકાનને સીલ મારવા નીકળ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને તેઓએ બિલ્ડરને પૂરેપૂરા નાણાં ચૂકવ્યાનો દાવો કર્યો હતો. હાઉસિંગ બોર્ડમાં રહેતા ઘનશ્યામ ફુલબારેના મકાનને સીલ મારવા ગયા હતા, પરંતુ મકાન માલિકે બાકી નીકળતા રૂપિયા 1,38,000 ભરી દીધા હતા. અન્ય 16 મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી. સીલ મારવા આવ્યા છે સાહેબ, એમની વસૂલી નકળે છે એ અમને કંઈ ખબર નથી અને જે બી વસૂલી નકળતી હશે તે અમે ભરવા તૈયાર છે. અને 4 મહિના પહેલાં હરીશ રાવલે મને વેચી દીધેલું છે અને મારો દસ્તાવેજ છે, વેરા પાવતી પર નામ ચડ્યું છે, લાઇટ બિલ પર નામ ચડ્યું છે, પ્રોપર્ટી પર નામ ચડી ગયું છે, બધું મારા નામે ચડી ગયું છે. હવે આ ઘર પર હરીશ રાવલનો કોઈ અધિકાર કે હક રહેતો નથી અને અમે 2 દિવસ પછી જાહેર નોટિસ બી આપી દઈશું. અને આમાં કબજા સાથે આપેલું છે, ચાવી મારા કને છે. હવે ચાવી ખોલીને બી તમને દેખાડું છું, બરાબર? આ મારી ચાવી છે ઘરની અને કબજો બી મારો દેખાડી દઉં છું. મારા ફેમિલી બી બધી જોડે આવી છે, બધા અંદર જઈશું. અને આમાં હરીશ રાવલનું કંઈ લેવા દેવા છે નથી આ ઘરમાં. સંખેડાના પાણેજ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં બોડેલીના સર્કલ પોસ્ટ ઇન્સ્પેક્ટર, વાસણા આઉટપોસ્ટના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાતા જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાણેજ લઠ્ઠાકાંડમાં 3ના મોત થવાના પગલે બોડેલીના સીપીઆઈ આઈપી પટેલ, પીએસઆઈ ફુલાભાઈ તથા કોન્સ્ટેબલ દિનેશભાઈ બચુભાઈને ફરજમાં નિષ્કાળજી દાખવતા સસ્પેન્ડ કરાયા હતા. ડીએનટીવી ન્યૂઝ ચેનલના કેમેરામેન ધવલ પટેલના માતૃશ્રી રમીલાબેન કૃષ્ણકાંત પટેલનું ગતરોજ દુઃખદ અવસાન થયું હતું અને તેમની સ્મશાન યાત્રા સમયે તેમના પરિવારજનો, સ્નેહીજનો, મિત્ર મંડળ, સહકર્મચારીઓ સહિતના લોકો હિબકે ચડ્યા હતા. સદગતનું બેસણું આગામી 18મીને રવિવારના રોજ કમુબાડા હોલ સંત કબર ખાતે બપોરે 3 થી 6 માં રાખેલ છે. પ્રભુ સદગતની આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ આજરોજ ચૂંટાયા બાદ પ્રથમવાર કાર્યાલય ખાતે આવ્યા ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મીડિયાકર્મીઓએ પૂછેલા સવાલો બાબતે ગલ્લાતલ્લા કર્યા હતા. સૌપ્રથમ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાયેલી યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ગેરરીતિ બાબતે તેમણે આવું કાંઈ જ નથી થયું તેમ જણાવ્યું હતું. વેસ્ટર્ન રેલવે મજદૂર મહાસંઘના પ્રમુખ જેજી માહુરકર દાદાના 78મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત ગતરોજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તેમના જન્મદિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્તારના ન્યૂ હેવન કોમ્પ્લેક્સ ખાતે બીએસએનએલના ટાવરમાં પાવર અને મીડિયાનું કામ બાકી હતું, જેથી 48 નંગ બેટરી, 30 મીટર કોપર વાયર તથા સ્વિચો મળીને કુલ રૂપિયા 70,000ના ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાં મુકાયા હતા. ગત સપ્ટેમ્બરથી 13મી માર્ચના સમયગાળા દરમિયાન આ તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ ગઠિયો ઉઠાવી ગયો હતો. આ સંદર્ભે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચે ગત બપોરે રવિ વાઘેલા, પ્રકાશ વાઘેલા, કિરણ વાઘેલા, અરુણ વાઘેલા અને રાકેશ ઉર્ફે રાકો વાઘેલાની અટકાયત કરીને
તેમની પાસેથી રૂપિયા 8,500ની કિંમતની 8 બેટરી જપ્ત કરી હતી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમ રજા આપશે. નમસ્કાર.